गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ओम। આપણને મળેલો મનુષ્ય ભાવ સફળ કરવો છે. કે કેમ સાહેબ, નિષ્ફળ જાય તો શું વાંધો? કે ભાઈ, આવો અમૂલ્ય મનુષ્ય ભાવ અબજો અબજો વર્ષે પણ મળવો મુશ્કેલ. અને એ મનુષ્ય ભાવ ન મળે તો એ મનુષ્ય ભાવમાં જે કાર્ય કરવું છે એ કાર્ય પણ થઈ શકે એમ છે. માટે આચાર્યો, જ્ઞાની પુરુષો, સંતો કહે છે, હે ભાઈ, તું તારા દિવસના ભાગ પાડ. 24 કલાક કમાવું, 24 કલાક ખાવું, 24 કલાક ઊંઘવું, 24 કલાક દુનિયાના કામ કર્યા કરવા, એ મનુષ્ય ભાવને હારી જવાનું લક્ષણ છે. વર્તમાનમાં એ મનુષ્ય ભાવને સફળ કરવાના જે સાધન છે, ઘણા સાધન છે, પણ એમાં આપણા જેવાને સરળ અને અનુકૂળ આવે એવું જે કારણ છે તે છે સાચી ભક્તિ. સાચી ભક્તિ એ વિશે આપણને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 231 કૃપાઉદેવ જણાવે છે. એ ટૂંકમાં વિચારીશું સમયની મર્યાદામાં. મુંબઈથી લખેલો પત્ર છે, 1947. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેમ છતાં તે નિસ્પૃહા હતી. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતા. ભારતની પરંપરામાં સંતો થયા જ કરે છે. નાના હોય, મોટા હોય, વધતા હોય, ઓછા હોય. સંત વિનાની ભૂમિ ભારત થઈ જાય એવું કળિયુગના અંત સુધી બનવાનું નથી. ઓછા સંતો હોય, કોઈક સંતો હોય, મધ્યમ કોટીના હોય, પણ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય ને થાશે કાળ ભવિષ્યમાં માર્ગ વેદ નહીં.
તો એમાં લગભગ બંને સમકાલીન છે. આશરે 500 વર્ષ 520 વર્ષ બંનેને થયા. મહાત્મા કબીરજી થયા તે યુપી સંયુક્ત પ્રાંતમાં થયા અને નરસિંહ મહેતા તે ગુજરાતમાં થયા. આમ કહો તો સૌરાષ્ટ્રમાં થયા. આ બંનેની અસર આજ 500 વર્ષ પછી પણ તે વખતે હતી એના કરતા પણ વધારે છે. આપણે ઘેર સાચા સોનાના ઘરેણા હોય તો આપણે બીવું નહીં કે સાહેબ પણ આપણે વેચવા જઈશું અને પછી પિત્તળના પૈસા આપશે તો આપણે શું કરીશું? જે સાચું છે તેને ભય નથી. એમ જે સત્ય છે એ હંમેશા પોતાથી જ પ્રકાશ. આ લોકો બધા કહે તો હું સુખી, અને આ બધા લોકો મને મારી નિંદા કરે એટલે હું બહુ દુઃખી થઈ ગયો છું. કે એવું તો અજ્ઞાનીને હોય. જ્ઞાનીનું જુદું છે. જ્ઞાની પોતાના પ્રગટ કરેલા સ્વભાવથી, શુદ્ધ ભાવથી, સાચી ભક્તિથી, સદગુણોથી, જ્ઞાન વૈરાગ્યથી સુખી છે. કોઈ એનું સુખ ઝૂંટવી શકતું નથી અંતરનું. એમને પણ દુઃખ તો આવે. પાંડવોને ઘણું દુઃખ આવ્યું, સીતાને ઘણું દુઃખ આવ્યું, રામને ઘણું દુઃખ આવ્યું, મહાવીરને ઘણું દુઃખ આવ્યું, પાર્શ્વનાથને ઘણું દુઃખ આવ્યું, બીજા સંતોને પણ ઘણું દુઃખ આવ્યું. તો પણ જ્ઞાની કે અજ્ઞાનીજન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. આપણામાંથી બધાને દુઃખ તો આવવાનું જ છે. કે સાહેબ તમને આવે, મને શા માટે આવે? કે ભાઈ મારી તારી વાત નથી. જગતનું દુઃખ એ પૂર્વે કરેલા પાપનું ફળ છે, અને જગતનું સુખ તે પૂર્વે કરેલા પુણ્યનું ફળ છે. આપણને ખબર નથી કે આપણા પાછામાં એટલે આપણા ખાતામાં કેટલું પુણ્યનું ખાતું છે ને કેટલું પાપનું છે. આપણને ખબર નથી. છે બી અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન હોય તો એ ખબર ન મળે. વિશેષ યોગ્યતા જોઈએ. રામકૃષ્ણને કેન્સર થયું. રાજચંદ્રજી અને શંકરાચાર્યજી 32-33 વર્ષે અને કબીર અને નરસિંહ મહેતા આખી જિંદગી ગરીબ ને ગરીબ જ રહ્યા. આવવાનું છે આગળ. તેમની ભક્તિ જે હતી પરમાત્મા પ્રત્યેની, સંતો પ્રત્યેની, એ કેવી હતી એના માટે 5 વિશેષણ. અનન્ય. બીજા કોઈ પદાર્થ પ્રત્યે એમને એટલો ભક્તિભાવ ને પ્રેમ નહોતો જેટલો ભગવાન પ્રત્યે. બીજા બધા હતા ખરા, એમના ઘરમાં, એમના સમાજમાં, એમના પડોશમાં બીજા હતા ખરા, પણ સૌથી વધારે પ્રેમ કોના પ્રત્યે? ભગવાન. અનન્ય, અનન્ય, અલૌકિક. દુનિયાના લોકો કરી ન શકે એવી ભક્તિ તેઓ કરતા હતા. અલૌકિક. એને લોકોત્તર પણ કહે છે. આપણે ભક્તિ કરીએ છીએ પણ કેવી રીતે કરીએ છીએ? શરીરથી કરીએ છીએ અને વાણીથી કરીએ છીએ. મનથી 2-5%. કે સાહેબ એવું કેમ? કારણ કે પ્રેમ તો બધો દુનિયાના પદાર્થોમાં ચોંટી ગયો છે. પછી ભગવાનને માટે કે ભગવાન તમારા માટે, ભગવાન તમારા માટે આટલા દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી,
સ્વજનો, આ શરીર, સત્તા, પ્રખ્યાતિ, સોશિયલ સ્ટેટસ, ભગવાન માટે કેટલું રહે? ઉખડિયા ખીચડી, બધા ખાઈ લે, બધી ખીચડી ખલાસ થઈ જાય, પણ બળી ગયેલી ચોંટેલી હોય ને એટલી ભગવાનને માટે છે. આપણું ને એમનું આમ છે. એ કહે છે પહેલું બધું ભગવાનનું, પછી વધ્યું ઘટ્યું આ લોકોનું. અને આપણે ઊંધું કે આ બધા એની સેવા કરું, આ બધા એનું કામ કરું, આ બધા એનું પતી જાય પછી કરું, તો પછી 11:30 વાગે. અલૌકિક, અદ્ભુત. અદ્ભુત એટલે બંને રીતે અદ્ભુત, સ્વભાવથી પણ અદ્ભુત અને લોકોને પણ આશ્ચર્યકારક લાગે કે આવી મોટી મેવાડની રાણી તે આ સાધુના સમાગમ કરે છે અને બસ ભગવાન ભગવાન ભગવાનનું નામ ગે. પદ ગાય છે ને ભાઈ, હું તો ગલી ગલી હરિગુણ ગાને લગી. वो तो गली गली हरिगुण, લોકો પણ કે આ કેવું, આ કેવું? એને કે એની પડી છે કે નહીં એના મહેલની ને એના રાણાની ને એના સગાવાલાની ને. અને અંદરથી પણ અદ્ભુત. એ અવર્ણનીય છે. અંતરંગ અદ્ભુતતા તે વાણીનો વિષય નથી. કોઈ સતી સ્ત્રીને પૂછે કે તમને તમારા પતિ કેટલા ગમે, એમ પૂછે, અથવા તમારો દીકરો તમને કેટલો ગમે, એ શું કે? અદ્ભુત. અદ્ભુત નો અર્થ, શાબ્દિક અર્થ થાય આશ્ચર્યકારક, એસ્ટોનિશિંગ, વન્ડરફુલ. અને સર્વોત્કૃષ્ટ હતી. ઉત્કૃષ્ટ એટલે ઘનિષ્ઠ, એકદમ ઘટ્ટ, અને સર્વોત્કૃષ્ટ એટલે અત્યંત ઘનિષ્ઠ. ઘનિષ્ઠ એટલે ભાઈ સમજ્યા? હવા કેવી હોય? લો, પાણી કેવું હોય કે એનાથી જરા જાડું હોય સાહેબ, આપણે આમ બહુ વાર કરીએ ને તો હાથ થાકી જાય. પછી દૂધપાક કેવો હોય કે દૂધપાક તો આપણે થોડી વાર આમ આમ કરીએ ને તો થાકી જઈએ, એકદમ ઘટ હોય ને એ. લોખંડ કેવું હોય? સાહેબ લોખંડમાં તો આપણો હાથ જ ના જાય, બહુ જોર કરીએ ને તો લોહી નીકળે. લોખંડ હોય આમ આમ કરીએ, આમ કરી દો. સર્વોત્કૃષ્ટ, સૌથી ઉત્તમ, બીજા કોઈ પદાર્થો પ્રત્યે ન હોય તેવી, એવો એક રીતે અર્થ. અને બીજી, બીજાઓની ન હોય તેવી, દુનિયાના લોકોની ન હોય તેવી એમની ભક્તિ હતી. તેમ છતાં તે નિષ્પૃહ હતી કે ભગવાન પાસે એમણે શું માંગ્યું? આખું જીવન એમને સમર્પણ કરી દીધું અને શું માંગ્યું ભગવાન પાસે? ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી હરિનો રસ પૂરણ પાયો. સોરઠના નરસિંહ કે છે કે હું ભગવાનની દાસી છું. વિચાર, આટલી મોટી મૂછો હતી, આખી નાગરી નાથથી ડરતા નહોતા, અને તોય ભગવાનને કે
ભગવાન હું તમારી સેવિકા છું, ભગવાન હું તમારી નોકરાણી છું. બેસે છે મગજમાં? ન બેસે આપણને કે સાહેબ એ હોય તો એવું કરે, મારે કોઈને હું એવું કઈ કરવું? તું ન જ કરે ભાઈ. મારા સ્વામીની ભક્તિ સાદી પણ તું ન કરે. એમના જેવી તો ઘણા જન્મો લાગે એવું પોતે કીધું પણ છે, મીરાએ પણ કીધું છે, નરસિંહે પણ કીધું છે. જન્મો જન્મ, જન્મો જન્મ કી પ્રીતિ. શું માગ્યું? હરિના જન તો મુક્તિ ન માગે, જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. દુનિયાનું સુખ માંગે તો મળે ખરું, પણ હલકું મળે. અને દુનિયાનું સુખ માંગ્યું એટલે પોતાની ભક્તિ કેવી થઈ ગઈ? સકામ થઈ ગઈ. સકામ ભક્તિથી ઉત્તમ પદની પ્રાપ્તિ ન થાય. અઘરું છે સાહેબ. અત્યારે માગી લઉં ને તો પછી મારે આખી જિંદગી નિરાશ. ભગવાનને બધી ખબર છે કે તારે કેટલા પૈસાની જરૂર છે, કેટલા મકાનની જરૂર, કેટલા બંગલાની જરૂર, કેટલા મોટરની જરૂર છે, કેટલા દીકરાની જરૂર છે, કેટલી ખાવાનાની જરૂર છે, કેટલી સોનું ચાંદી જોઈએ. ભગવાનને બધી ખબર છે, કારણ ભગવાન કેવા છે? સર્વજ્ઞ અંતર્યામી. ભગવાન કેવા છે? અંતર્યામી. એટલે આપણામાં કહેવત છે, માગે એની આગે અને ત્યાગે એની પાસે. માગે એની આગે અને ત્યાગે એની. છતાં આપણે હલકા જીવો છીએ એટલે કોક વાર આમ મન થઈ જાય કે સાહેબ માગી લો ને, થોડું માગી લો ને. તો શું માગવું? મને યોગ્ય હોય તે આપજો પ્રભુ. હે પ્રભુ, મને જે યોગ્ય હોય તે આપજો. Ball is in your court, not in my court. मर जाओ मांगू नहीं अपने तन के कारण, परमार्थ के कारणे मागत नावे लाज. સર્વ જીવો સુખી થા, સૌનું કલ્યાણ થા, સૌને સારાવાના થા. આવી સંતોની રીત છે. જે સંતને ઓળખે છે તે પોતે જ થોડા વખતમાં સંત થઈ જાય છે. જે ખરેખર સંતને ઓળખે છે તે થોડા વખતમાં પોતે જ સંત થઈ જાય. સંત અને ભગવાન બે જ એવા શેઠ છે કે જેમને ઘેર નોકરી કરીએ તો એમના જેવા થઈ ગયા. બાકી દુનિયામાં તમારા કોઈ શેઠ ગમે તેવા સારા હોય, ટાટા, બિરલા, અંબાણી, કઈ આજકાલ જે કઈ તમારા નવા હોય તે બધા કે જૂના, તમને લાખ રૂપિયા, 5 લાખ રૂપિયાનો, 25 લાખ રૂપિયાનો વર્ષે પગાર આપે, બંગલો આપે, મોટર, શોફર ડ્રીવન કાર, બધાનું મેડિકલ એક્સપેન્સ, એજ્યુકેશન એક બધું આપે. પણ પોતાની મિલ તમારા નામે ન લખી દે, પોતાના કન્સર્ન તમારા નામે એમના જેવા તમે ન બની શકો. જયારે એક ભગવાન એવા છે કે ભજીને ભગવંત ભવ અંત. ભવંત એટલે ભગવાન. ભગવાનને ભજે અથવા સદગુરુ સંતને ખરેખર ભજે તો તે સદગુરુ સંત થાય. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. એવું એમણે માગ્યું નહીં કે ભગવાન મારો પગાર વધી જાય, મારું ડિપાર્ટમેન્ટ
મારું ઊંચું સ્થાન થઈ જાય. એ વખતના જમાનામાં એમ નતું કે ભાઈ મને મારા બધી ધાનની કોઠી ભરાઈ જાઓ, મારા ઘીના ડબ્બા ભરાઈ જાઓ, મારા તેલના ડબ્બા ભરાઈ જાઓ, મારા ઘરમાં કપડા આવી જાઓ. એ જમાનામાં જેવું હતું આજીવિકા અર્થે ઘર ચલાવવા માટે વચનામૃતમાં આવે છે ને સૌભાગભાઈ ના વિશે. સાચી ભક્તિ કરો, બધું થઈ જશે. વાર લાગે, બધું થઈ જશે. ભુક્તિ અને મુક્તિ બંને મળે છે. ભુક્તિ જોઈતી નથી, પરંતુ રસ્તામાં આવે છે. કારણ કે મુક્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાની ક્યારે ઉત્તમ સ્વર્ગમાં જ રહે. શું થાય? અપવાદરૂપ ન ગણવું. અપવાદરૂપ કોઈએ પહેલા બીજી ગતિનું કર્મ બાંધી દીધું એ વાત જુદી. જ્ઞાની ક્યાં જાય? જ્ઞાની સ્વર્ગમાં જ જાય. એને સ્વર્ગ જોઈતું નથી, પણ મુક્તિ ન થાય ત્યાં સુધી સ્વર્ગમાં રહેવું ફરજિયાત છે. પણ ત્યાં એવા સ્વર્ગમાં જાય ને આત્મજ્ઞાન સહિત જાય, એટલે ત્યાં એમને એવું કઈ આશ્ચર્ય લાગતું નથી. મોટા સોનાના વિમાનો, હીરા માણેક મોતી અને મોટા હોજ ને ફુવારા અને બાગ બગીચા એવું બધું જોઈને એમને કઈ આશ્ચર્ય થતું? આત્માથી સહુ હીન, આત્માથી સહુ હીન. મારા પ્રભુજીથી સહુ હીન, મારા ગુરુજીથી સહુ હીન, સાચા ધર્મથી સહુ હીન. તેમ કર્યા સિવાય જો કે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્ર્યાવસ્થા હજુ સુધી જગવિદિત છે અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે. જુઓ, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી લીધી. નરસિંહ મહેતાની એના દીકરા દીકરીના લગ્ન થઈ ગયા ને કબીરનું પણ બધું થઈ ગયું. આવું સુદામાનું પણ આવે છે પૌરાણિકમાં. જયારે ઘેર પાછા ગયા ત્યારે એમને લાગ્યું અરે રે, હું તો અહીંયા ઘેર જઈને મોઢું શું બતાવીશ એની બાને ને છોકરાઓને, ઘેર તો ખાવા નથી. પણ બધું કૃષ્ણ ભગવાને કરી દીધેલું. એવી રીતે એમણે પણ એમનું પણ કામ બધું થઈ ગયું. એ આગળ આવે છે અને એ જ એમનું પરમાત્માએ એમના પરચા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે ભાઈ, છે ને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા પૂરા કર્યા છે. તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને, ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. રહસ્ય ભક્તિ એ નિષ્કામ ભક્તિ માટેનો એક શબ્દ છે અને ભક્તિ માર્ગના ઇતિહાસમાં એને મિસ્ટિસિઝમ કહે છે. સાચી ભક્તિ એ સમ્યક દ્રષ્ટિને હોય છે અને સમ્યક દર્શન તે આત્મા છે, શુદ્ધાત્માની અવસ્થા છે. માટે જેમ આત્મા તે વાણીનો વિષય નથી, તેમ સમ્યક દર્શન એ પણ અને સાચી ભક્તિ એ પણ વાણીનો વિષય નથી. થોડું અઘરું આવ્યું, વાંધો નહીં. એનું વર્ણન જે ભાઈઓએ વાંચવું હોય આપણે કાયમ વંચાવીએ છીએ. ક્યાંથી? રત્નકરણ શ્રાવકાચાર ગાથા 41, ત્યાંથી વાંચવી. અત્યારે સમય શક્તિ નથી. દુનિયાના લોકો વિચારે છે કે સાહેબ મને તો આમની બહુ દયા આવે છે, નગર શેઠને બદલે આવું ખાવાનું ઠેકાણ નહીં, પીવાનું
કપડા લત્તા કશું નહીં, આવું વનમાં રહેવાનું, એકલા કોઈ એમને કંપની નહીં, કઈ એમને એન્ટરટેનમેન્ટ નહીં. મન તો બહુ દુઃખી લાગે બીજા. આમને પણ મન દયા આવે છે. હા, આટલો ઝવેરાત નો ધંધો, મુંબઈમાં રહેવાનું, એને બદલે ઈડર જાય, ઉત્તરસંડા જાય, આ વડવા જાય. મન તો બહુ દયા આવે બિચારાને. હું ખાવાનું મળતું હશે શું? હું તો એવું કરું નહીં બાપા. તમે કહો તો હું એમને કઈ મોકલી આપું, ટિફિન બિફિન. આ જીવ મહાજ્ઞાની જ્ઞાની પુરુષોને દુઃખી માને, કારણ કે બહારથી સુખ માને, અને જ્ઞાનીનું સુખ અભય અદ્વેષ અખે, અભય અદ્વેષ અખે. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં. રામ નામ શું તાળી રે લાગે, સકળ તીર્થ તેના તનમાં. એવું છે. વિચારો, આપણે જેમાંથી સુખ માન્યું છે એમાં સુખ નથી એવું પદ બોલાવે. રમણીકભાઈ બોલાવતા, કાંતાબેન બોલાવતા. તમે દુઃખ માનો એમાં અમે સુખ માનીએ. તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ. તો મિસ્ટિસિઝમ કહેવાય છે, એને રહસ્ય ભક્તિ કહેવાય છે. એ વાણીનો વિષય નથી. વ્યક્તિગત કોક વાર વળી પૂછવું હોય તો પૂછવું. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? કે સાહેબ ભગવાન કેવા હોય? મન કોને? ભગવાનનું વર્ણન થઈ શકતું નથી. ભક્તામાં સ્તોત્રમાં કર્યું, બીજા બધા સ્તોત્રની અંદર કર્યું, તો પણ એ ભગવાનનું વર્ણન એટલે સુધી કર્યું. આગળ કીધું, બીજું કહીએ કેટલું કર વિચાર તો. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિષ્પૃહ નહીં હો, નહીં થાવ, ત્યાં સુધી વિડંબના છે. આ પણ બનતા સુધી એમના ઉપર જ છે ને ભાઈ. 231 સૌભાગભાઈ પર છે. એ પોતાના કુટુંબ માટે, આજીવિકા માટે કઈ લખે તો કૃપાળુદેવ કહે છે કે ભાઈ તમે જ્ઞાની પાસેથી એ વસ્તુની ઈચ્છા ન રાખો. તમારું કામ થઈ જશે, પણ માગશો તો એ તમે ડાઉન જશો. આપણે ભગવાન પાસે દુનિયાની વસ્તુ માગવી નહીં. આપણે માગ્યા વિના રહી શકતા નથી, હલકા છીએ. તો હમણાં કીધું એવું માગવું, મને જે યોગ્ય હોય તે આપો. અથવા એવું માગવું, હે પ્રભુ મને વિનય આપો, હે પ્રભુ મને ક્ષમા આપો, હે પ્રભુ મને આપના ચરણની ભક્તિ આપો, હે પ્રભુ મને સાચું જ્ઞાન આપો, હે પ્રભુ મને સાચો વૈરાગ્ય આપો, હે પ્રભુ મને સાચું ધ્યાન આપો. આવી મહાપુરુષોની ભક્તિ હોય છે. આવી ભક્તિ આપણે પણ પામવાની છે, અને પામ્યા હોઈએ તો પાકી કરવાની છે, એટલે વધારવાની છે, અને નિરંતર આગળ વધે જ જવાનું છે. આગળ વધે જ. બહુ થાક લાગે મન તો. પોતાનું જીવન આખું એ અંતરના ભાવપૂર્વક પરમાત્માને સાચી ભક્તિપૂર્વક સમર્પણ કરવું, એ આ કાળે મોક્ષની પ્રાપ્તિનો મુખ્ય માર્ગ છે. એ અંત મંગળ બોલીએ. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું,
પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે વૃષભજિનેશ્વર પ્રીતમ મારો, રાજ રાજેશ્વર પ્રીતમ મારો, વૃષભજિનેશ્વર પ્રીતમ મારો, પ્રીતમ મારો. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકનાથ કી, સબ સંતન કી જય. આનંદ. ઓમ